અમદાવાદ શહેરમાં નશો વ્યવસાય સામે પોલીસે મોટું ઓપરેશન કરી સફળતા મેળવી છે. એસઓજી અમદાવાદ શહેરે સ્નેપચેટ એપ્લિકેશન મારફતે હાઇબ્રિડ ગાંજાની ખરીદ વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કરી લીધો છે. નારણપુરાના શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સમાંથી આરોપી રાજદીપ ગોહિલ વય 29ને ઝડપીને તેના પાસેથી હાઇબ્રિડ ગાંજાનો 412 ગ્રામ 740 મિલીગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹14,79,590 જેટલી થાય છે. પોલીસે સ્થળ ઉપરથી અન્ય સામગ્રી સહિત કુલ ₹14,84,590નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સ્નેપચેટ મારફતે ગાંજાની ડીલિંગ કરતો હતો, જ્યારે આ જથ્થો સપ્લાય કરનાર અજય જાડેજા નામનો આરોપી હજી ફરાર છે. પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે. આ ઘટનાને પગલે અમદાવાદ શહેર સાયબર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. દેસાઈ દ્વારા ચાલુ છે. શહેરમાં નશીલા પદાર્થો સામે કડક અભિયાન ચલાવવાની સૂચના પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ નાઓ દ્વારા શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સ શાસ્ત્રીનગર બ્રિજના નાકે નારણપુરા ખાતે એક બાતમીના આધારે માહિતીના આધારે તપાસ કરતા તે જગ્યાએ રાજદીપ ભરતસિંહ ગોહિલ નામનો ઈસમ મળી આવેલો હતો અને તેની પાસેથી 422 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવતા તેની પાસે પાસ પરમિટ ન હોય પીએસઆઈ સાયબર ક્રાઇમના પીએસઆઈ પીએ હિરપરા નાઓની ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ નાઓએ આ ગુનો દાખલ કરાવેલો છે અને સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અમદાવાદ શહેરનાઓને સોંપવામાં આવેલી હતી અને આ ગુનાના કામે આરોપીને કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરી આગળની તપાસ કરવામાં આવી રહેલ છે. આ કામનો આરોપી જે છે તે મૂળ ભાવનગરનો વતની છે અને છેલ્લા 7 મહિનાથી અમદાવાદ શહેરમાં રહેવા આવેલો છે અને તે રેપિડોમાં ડ્રાઇવિંગ કરવાનું હાલ પ્રાથમિક પૂછપરછમાં જણાવે છે અને તેને મિત્રો દ્વારા એક ઈસમ સાથે સંપર્ક થતાં તેના દ્વારા જથ્થો નાર્કોટિક્સનો મંગાવતો હતો અને અમદાવાદ શહેરમાં છૂટક વેચાણ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવતો હતો.